પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ફક્ત 15 મિનિટની અંદર જ વધેલી રોટલીમાંથી એકદમ ચટપટો બાળકોને ભાવતો નાસ્તો બનાવીશું। તો આ નાસ્તો આપણે એકદમ ચટપટો તો બનાવીશું જ, એની સાથે સાથે નાસ્તાને આપણે થોડો પિઝા ફ્લેવરમાં પણ બનાવીશું, જેથી બાળકોને પિઝા ખાવાનું પસંદ હશે ને તો આ નાસ્તો એમને બહુ જ ભાવશે। તો ચાલો પછી આપણે નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। વધેલી રોટલી કે રોટલીમાંથી નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણને જોઈશે બનાવેલી રોટલી। તો અહીંયા મેં સવારે રોટલી બનાવેલી અને અત્યારે થયો છે બપોરનો ટાઈમ અને છોકરાઓને કંઈક ખાવું છે, તો બપોરના ટાઈમે હું આ નાસ્તો બનાવી રહી છું। તો મારી પાસે છે અત્યારે 4 રોટલી અને અહીંયા આપણે શાકભાજીમાં જે પણ વસ્તુ ઘરમાં હોય ને એ ચાલે। મારી પાસે છે 2 ડુંગળી, એક નાની સાઈઝનું ટમેટું, એક મરચું છે અને અહીંયા મેં લીધું છે થોડું પનીર। એની સાથે જ મારી પાસે છે અહીંયા મોન્ઝરેલા ચીઝ, જે આપણે પિઝા બનાવીએ ને એ। જો તમારી પાસે આ ના હોય તો તમે ક્યુબવાળું જે ચીઝ આવે એ પણ લઈ શકો। તો ચાલો સૌથી પહેલાં આપણે શું કરીશું કે આપણે જેટલી વસ્તુ લીધી છે ને એ બધી જ વસ્તુને આપણે તૈયાર કરવાની છે। તો છે ને ફ્રેન્ડ્સ, મારી પાસે શિમલા મરચું હતું પરંતુ આ રીતે થોડું પાકી ગયું છે તો હું એને નથી એડ કરતી, પણ આ જે મરચું છે ને એ પણ વધારે તીખું નથી આવતું, એનો ટેસ્ટ પણ શિમલા મરચાંને મળતો જ આવે અને એકદમ ફીકું આવે છે અને અત્યારે આ ફ્રેશ છે એટલે મેં આ નાસ્તાની અંદર આ મરચું એડ કરું છું। તો જ્યારે હું આ નાસ્તો બનાવું છું ત્યારે મારી પાસે ચીઝ છે તો મેં નાસ્તામાં ચીઝ વાપર્યું છે। તમે કોઈ પણ પ્રકારનું ચીઝ નહીં વાપરવા માંગતા હોય ને તો પણ ચાલશે, વગર ચીઝે પણ તમે આ નાસ્તો સેમ આ રીતે જ બનાવી શકશો તો પણ બહુ જ સ્વાદિષ્ટ લાગશે। જો તમારે થોડો પિઝા ફ્લેવર આપવો છે તો પછી ચીઝ તમે નાખજો। હવે આપણે જે મરચાં અને ટામેટાની અંદર બીવાળો અને પાણીવાળો ભાગ હોય ને એ કાઢી નાખવાનું છે। તો આ નાસ્તાની અંદર મોઇશ્ચર ના રહેવું જોઈએ એ રીતે તમારે તૈયાર કરવાનું છે, જેથી નાસ્તો અંદરથી પણ એકદમ ક્રિસ્પી બનશે। તો ચાલો મરચાંના બી કાઢી લીધા, હવે ટામેટાનો પણ બીવાળો ભાગ કાઢી લઈએ અને એની સાથે જ અહીંયા આપણે પનીર લેશું। તો આ નાસ્તાને તમારે જેટલો બનાવવો છે એ પ્રમાણે આ વસ્તુ તમારે લઈ લેવાની। હું અહીંયા 4 રોટલીથી આ નાસ્તો બનાવું છું, જે ઘરમાં 4 સભ્યો છે તો એના માટે ઇનફ છે, એ પ્રમાણે તમે પણ વસ્તુને લઈ લેજો ફ્રેન્ડ્સ। તો અહીંયા મેં 500 ગ્રામ પનીર લીધેલું, એમાંથી 100 થી 150 ગ્રામ જેટલું પનીર મેં અલગ કાઢી લીધું છે અને આ નાસ્તાની અંદર 100 થી 150 ગ્રામ જેટલા પનીરનો આપણે વાપરવાના છીએ। તો ચાલો પનીરને પણ આપણે એ જ રીતે નાના નાના ક્યુબ કરી અને કટ કરી લેવાનું। તો પનીરના ટુકડાઓ તમારે નાના કરવાના છે, બહુ મોટા નહીં રાખવાના અને આ રીતે આપણે બધા જ પનીરને સમારી લઈએ। એના પછી ટામેટાને પણ આપણે એ જ રીતે નાના ટુકડાઓમાં કટ કરી લેશું, સાથે જ આપણે જે ડુંગળી લીધી એને પણ આપણે ઝીણા ઝીણા ટુકડાઓમાં સમારી લેવાની અને મરચાંને પણ આપણે એ જ રીતે કટ કરી લેશું। ટોટલ અહીંયા આપણે જેટલી પણ વસ્તુ લીધી છે ને એને આ રીતે બારીક ચોપ કરવાની છે। તો અહીંયા પનીર અને આપણે બધી જ વસ્તુને સમારી લીધી। શાકભાજીમાં ઘરમાં જે પણ અવેલેબલ હોય એ તમે એડ કરી શકો છો। હવે એક મિક્સિંગ બાઉલની અંદર આપણે પનીર લેશું, એની સાથે જ આપણે જે મરચાં સમાર્યા એ મરચાં, ડુંગળી અને ટામેટાં લઈ લેશું। બધી જ વસ્તુને એક મિક્સિંગ બાઉલમાં લઈ અને હવે આપણે એની અંદર મસાલાઓ કરીશું। તો સૌથી પહેલાં શું કરીએ, આપણે જે ચીઝ છે ને એમાંથી 2 ચમચી જેટલું ચીઝ આની અંદર લઈ લેશું। હવે અડધી ચમચી ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો ઓરેગાનો એડ કરીશું અને અડધીથી 1 ચમચી જેટલા અહીંયા ચીલી ફ્લેક્સ એડ કરવાના। હવે બીજા અહીંયા મસાલાઓ આપણે ખાસ એડ કરવાના નથી, એટલે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો તમે ટેસ્ટ પ્રમાણે આમાં લઈ લેજો। ત્યાર પછી ખાસ્સા બધા એવા ફ્રેશ લીલા ધાણાને સમારીને એડ કરી દેશું। હવે બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાની અને ત્યાર પછી આની અંદર હું 1 ચમચી ગ્રીન સોસ કે ગ્રીન ચટણી નાખું છું, ઘરમાં જ બનાવેલી ગ્રીન ચટણી છે અને 1 ચમચી જેટલો આપણે ટોમેટો સોસ નાખી દઈશું। હવે ફરીથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો નાસ્તા માટે આપણે જે ચટપટું ફિલિંગ જોઈએ ને એ ચટપટું ફિલિંગ બનીને તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને આ નાસ્તાની અંદર આપણે કોઈ પણ વધારે પડતી વસ્તુનો ઉપયોગ નથી કર્યો, તેમ છતાં આ ફિલિંગથી જ તમને ખ્યાલ આવતો હશે કે આપણો નાસ્તો કેટલો ચટપટો અને સરસ બનવાનો છે। તો આ રીતે સિમ્પલ ફિલિંગ બનાવ્યા પછી હવે આપણે લઈ લેશું રોટલી। તો રોટલીની આપણે અડધી સાઈડે આ રીતે પિઝા સોસ લગાવી દેવાનું છે, કેમ કે મેં તમને કીધું ને કે નાસ્તાને આપણે પિઝા ફ્લેવર આપવાના છીએ, એટલે આ રીતે પિઝા સોસ લગાવવાનો। તમે પિઝા સોસ ના હોય તો ટોમેટો કેચઅપ પણ લગાવી શકો અને ત્યાર પછી અડધી રોટલીની ઉપર જેટલે આપણે પિઝા સોસ લગાવ્યો ને
ત્યાં આપણે આ બધું જે ફિલિંગ છે એ રાખી દઈશું. તો ફિલિંગ તમારી વધતા ઓછી જેટલું પણ રાખવું હોય એ પ્રમાણે રાખી દેવાનું. ઉપરથી થોડું ચીઝ પણ આપણે એડ કરી દઈશું. અને જે બાકીની સાઈડ છે ને એની ઉપર હું 1 ચમચી જેટલો ટોમેટો સોસ લગાવું છું. તમે ચટણી પણ લગાવી શકો અને કંઈ ન લગાવો ને તો પણ ચાલે. તો સૌથી પહેલાં હું જે આ 2 નાસ્તો તૈયાર કરું છું ને, મતલબ 2 રોટલીથી, એ બાળકો માટે છે. એટલે મેં આની અંદર જે ફિલિંગ એડ કરી છે ને એ થોડી ઓછી એડ કરી છે. અને હવે નાસ્તાને આપણે જેમાં શેકવાનું છે એ પેનને આ રીતે તેલથી ગ્રીસ કરી લેવાનું. અને ત્યાર પછી આપણે જે નાસ્તો તૈયાર કરીએ ને એને સીધો જ આ રીતે પેનમાં ગોઠવી દેવાનો. વધારે પડતો આપણે એને ઊંચા નીચી કરશું ને ફ્રેન્ડ્સ તો આ નાસ્તાની અંદરથી ફિલિંગ બહાર નીકળી જશે. તો એ જ રીતે મેં 2 ટાકોસ તૈયાર કરી લીધા છે. જી હા, આપણે વધેલી રોટલીમાંથી એકદમ ચટપટા ટાકોસ બનાવીશું, જે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ બનશે. તો ચાલો 2 બનાવી અને આપણે શેકાવા માટે એને તવા પર લઈ લીધા. અને બીજા 2 પણ આપણે સાઈડ બાય સાઈડ આ જ રીતે બનાવી લઈએ, જે પહેલાં બનાવ્યા ને એ જ રીતે. પરંતુ આમાં ખાસ શું છે કે આની અંદર હું જે ફિલિંગ છે ને એ થોડું વધારે ક્વોન્ટિટીમાં રાખું છું. ચીઝ પણ થોડું વધારે ક્વોન્ટિટીમાં રાખું છું, કેમ કે પેલા 2 હતા એ બાળકો માટે હતા અને આ 2 જે છે એ મારા અને મારા હસબન્ડ માટે છે. એટલે મોટા માટે છે, એટલે થોડું ફિલિંગ મેં વધારે રાખ્યું છે. એ જ રીતે આ 2ને પણ આપણે તૈયાર કરી અને સાઈડમાં રાખી દઈએ, જેથી પેલા 2 ટાકોસ તળશે ને એટલે તરત જ આપણે આને પણ શેકી લેશું. તો આ રીતે આપણે બધા 4 ટાકોસ બનાવીને તૈયાર કરી લીધા છે. તો અહીંયા 4 જ રોટલીમાંથી આપણે 4 લોકોનું પેટ ભરાઈને એટલો નાસ્તો તૈયાર થશે. તો ચાલો હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર ટાકોસને તળવા માટે મૂકીશું. તો નીચે તો આપણે તેલ લગાવેલું, ઉપર પણ જરૂર મુજબ તેલ, બટર કે ઘી તમારે જે લેવું હોય ને એ લઈ અને આને શેકી લેવાના. તો આ રીતે અલટ પલટ કરતા જઈ અને રોટલી છે ને એની લેયર એકદમ ક્રિસ્પી કરારી થાય ને ત્યાં સુધી આને થોડું થોડું આ રીતે પ્રેસ કરતા જઈ અને શેકી લેવાનું. પ્રેસ કરવાથી રોટલી છે એ ક્રિસ્પી તો બનશે, એની અંદર જે આપણે ચીઝ નાખ્યું ને એ પણ સરસ ઓગળશે. એટલે એકદમ પિઝા ફ્લેવરના આપણા ટાકોસ બનીને તૈયાર થશે. તો ચાલો 2 ટાકોસ શેકાઈ ગયા, આપણે એને કાઢી અને સાઈડ પર રાખીએ. અને એ જ રીતે આપણે જે બાકીના 2 બનાવેલા એ પણ શેકી લેશું. તો તમે જોઈ શકો છો, પેલા 2 હતા ને એની અંદર ફિલિંગ થોડું ઓછું હતું, આની અંદર ફિલિંગ થોડું વધારે છે. તો કેટલા સરસ દેખાય છે. તો આ જ રીતે તમે પણ આ નાસ્તાને તૈયાર કરી શકો છો એકદમ આસાનીથી. અને એકદમ ચટપટો નાસ્તો છે. જો તમને પિઝા ખાવાનું મન થાય અને ટાઈમ ઓછો હોય તો તમે આ નાસ્તો જરૂરથી બનાવીને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. એકદમ પિઝા ખાતા હોય ને એવું જ લાગે છે. તો તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો કેટલો સરસ બન્યો છે. જોતાં જ તમારા પણ મોંમાં પાણી આવી ગયું ને. તો બસ આ રીતે તમે પણ આ નાસ્તાને બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને હું અંદરથી તોડીને પણ બતાવું ને તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ બન્યો છે. આ જ નાસ્તો જો તમે બજારમાં ખાવા જાઓ ને તો તમારે બહુ બધા પૈસા આપી અને આ નાસ્તો ખાવો પડે છે. તો જોઈને ફ્રેન્ડ્સ તમને કે આજનો નાસ્તો બનાવવું કેટલું સિમ્પલ છે અને એટલો જ આ નાસ્તો સ્વાદિષ્ટ બને છે. તો તમને આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.